કે હાલો મમ્મી તૈયાર થાવ. કેટલી વાગે તૈયાર થઈને જાવું તડકાનું? નાનો બર્થડે આવે છે, જાંજરી લેવી છે. હાલો જાય આપણે. માન થાવું જા તાર કે તું જઈએ તડકાની. પૈસા કાંઈ અત્યારે ખોટા ખર્ચા નથી કરવાના. લે અત્યારે લાવો પૈસા કરતી તાર ભાઈ હોય લઈ આવી જા. હા તો છોકરો ઘણો રિક્ષામાં કમાય એ કેમ એ તો ખાલી રિક્ષાનો હપ્તો થાય ને એટલા જ આપે, બીજા પૈસા તને જ આપતો હોય ને બીજા મને કાંઈ નથી આપતો. હા તો એ મને મહિને ખાલી 10,000 દેશ, એને ખાવાના નથી દેતા. તમારે 3 જણાને ખાવાનું હું પૂરું કરું છું બરોબર. છોકરી નહીં તે જવાબદારી એની છે, મારી નથી. લે તો એની હોય તો તારે પાસે પગાર આવે તું ક્યાં પૂરો દેશ? તું થોડું ઘરમાં સાચું બોલસ કેટલા આવતા હોય. લે જયારે હોય તે લાવો પૈસા. અત્યારે આને જાજરી પહેરા એને ક્યાં કાઢવીશ તારે? હગાઈ કરે ને રેટાઈને હારા ઘરના લાવે જાંજરી બાંજરી લપ કરમાં. અત્યારે ક્યારે હગાઈ થાય? 20 વર્ષે હગાઈ થાય તો ત્યાં સુધી મારી છોકરીનું જાંજરી નો પહેરે. તમે છોકરીઓને કાંઈ એવું હોય જ નહીં, હારા ઘરે જ મંગાવવાનું હોય. તમે આમ ભેદભાવ રાખો છો. ભાભીનો છોકરો છે તો એને જન્મદિવસ હતો તો કેમ તમે કંદોરો કરાવી દીધો? એને તો કરાવવો જોઈએ. દીકરો છે મારો, પોતો છે અને આ પોતી કહેવાય બરોબર. એ ગડપણની લાકડી કહેવાય, એ વંશવેલો કહેવાય ને આ તો પાકા ઘરનું પરાયું ધન કહેવાય. પાકું આવે ને કાલે ઉડી જાય. જમાનો કોઈ તો તમે ક્યાં દીકરીને દીકરાને કરો છો બરોબર. તમારે તમને નથી હાચવવાના, તમે એની રાહ જોઈને બેઠા છો કે તમને હાચવશે. હા એટલે એ હાચવે. તમે નો હાચવો ને તો એને સારી રીતે રાખ્યા હોય ને એટલે આ તમે બાઈ એવી આવી ગયું એટલે મારા છોકરા ન રાખે. મારા જ અસલ રાખતા. મારો દીપલો તો હું કહું એમ જ કરતો. તું આવ્યા પછી જ આવો થઈ ગયો છે. નકર હું કોણ બેટા આમ નથી કરવાનું એટલે ન કરે. તમે ભેદભાવ રાખો જ છો મમ્મી, એ છે ને ખોટું છે. તમને ઈ કેટલો વાલો છે, એને તેડો કોઈ દી મારી છોકરીને તમે તેડી કે કોઈ દી આ તો આલી ફરે છે એમાં હું તેડવાની હોય? અત્યારે આવડી મોટી 3 વર્ષની નું તેડીને ફરું ઉબડે મારે છે. ઓલો 5 વર્ષનો છે તોય તમે તેડીને ફરો છો. એ તો ખાલી ઘડી નિસારી અહીંયા ઓલી બસમાં બિહારવા જાવ હોય ને એટલી ઘડી જ તેડો. હા એવા ભેદભાવ ન રાખાય મમ્મી છોકરાઓમાં. ઉપર વાળો બધું જોતો હોય. આ બાળક કહેવાય, ભગવાનનું રૂપ કહેવાય. અમે એવા ભેદભાવ નથી રાખતા. તાર મનને વેમ છે, મારે 2 એટલા છે. એમાં ખર્ચા શું કામ કરવા જોઈએ જાંજરીના? અત્યારે એક તો ચાંદીનો ભાવ આસમાને ભોગી ગયો છે. ઘટે છે કરતી. આને શું જાંજરીને ખબર હોય પડે? એક ખોઈ નાખી ખબર છે ને? તારા વેતો જ છે નહીં હાચવવાનો. મને ખબર ત્યારે ખોવાઈ. હા તો વેતાવીને હોય ને ઘડી ખર્ચા કરાવસ. લે હું એવા ઘરમાં કજિયા કરીને ઉભી હોસ પૈસા હાટે. મમ્મી તમે છે ને મારી દીકરી તમે ભાભી છોકરા વચ્ચે એટલો ભેદભાવ રાખો છો ને તો એ મારા જોવાતું. ઈ તારા મનને એમ ભાભી એવું નથી રાખતી. બિચારી ગમે અહીંયા જાય તેડીને જાતી હોય. મારા દેરની છે મારી જ છે. અને એ તો કેટલું સારું રાખે તા. મારો દીપલો આવ્યો હોય ને તો ઉઠીને ઈ ખાવાનું દેવા આવે. તું છૂટી એટલે મને નીંદર ચડી ગઈ. કઈ આવીને વહી ગયા ખબર નથી રહેતી. બરોબર થઈ ગયું. આવી ખાઈને વહી ગયા તો અહીંયા જરૂરી છે ખાવા દેવું. અને અત્યારે જાંજરી છે તમને એમ થાય કાંઈ મીઠુડી નથી. બિચારી બધું કરે છે. તારે લેવાનો જ વાદો હોય. આને અત્યારે આમ જાંજરી હાચવવાનો ધડોય નથી. મમ્મી અત્યારે આપણને આને ધડો જ નથી. છોકરી રૂમઝૂમ કરતી હોય તો સારી લાગે. કઈ ગઢિયું થાય પછી ન કઈ એક ગાય હગાઈ થાય ત્યારે ગમશે તો કે તારી માને કરાવી દે જાંજરી પહેરાવી. તારી માને કે કરાવી દે. એને થોડી કહું મમ્મી તમે તો જો તો ઈ નો કરાવી દે. ઈન ભાણી છે તે ઈન ભાણી નથી. લે એવા મોઢે મગાઈ કોઈ દી કોઈ ભાઈ. આ તો બધું ઘરમાંથી ને જ કરાવવું છે. અહીંયા બરોબર છે. અહીંયાથી ખર્ચા કરાવે. આ ઘર છે મારું, ઈ ઘર નથી હવે મારું. અત્યારે અહીંયા રહું છું ને અહીંયા કામ કરું છું. આની જાંજરી લેવા જઈશું ને તો અત્યારે 10,000 રૂપિયા થાય બરોબર. અત્યારે ચાંદીનો ભાવ કેવો 60 છે અને આને જાંજરીને ધરવા નથી. છોકરીને બધું લેવું હોય ને કરવું હોય ત્યારે તમને માં જે ડિમાન્ડ આમ જો મોઢું કરે છે કેવું જોતો મોઢું જોવો જેવી માં છે એ કરી જશે. તાર જેવી છે અસલ જો ને મોઢું કરતી એની માં જેવું.
ધડાવીને જાંજરી કેવી સરસ જાડી લસકા જેવી હતી, ખોઈ નાખીને હવે અત્યારે પાછી તમે કરે. નોટ લઈ દીધી મારા માવતરિયામાં થઈ હા તો ભલે ને એને દીધી હતી ને, એને મફત તો નથી આવી ને, તો આને ધડા જ છે ને, હવે એને લઈ દીધી ખોઈ નાખવી કહેવાય હવે એને તો તારે ધડો રખાય, તારે જ નથી ધડો એમાં પાછું શું હોય? કલાક આમ જોઈએ રાખવું છે જાંજરી છે કે નહીં છે કે નહીં. એ આપણે લગ્ન પ્રસંગમાં ગયા હોય, છોકરાઓ શું દાગીના પેલા છે ને પેલા ધ્યાન કરાય, આપણે નકરું નાચવામાં ધ્યાન ન કરાય. તારે ધડો છે ને નકરો ડિસ્કો કરવામાં ધ્યાન રાખસ. લે હવે અત્યારે હું જાંજરી લઈ દઉં, હમણાં ઓલા એના કાકા લગ્ન છે તો પછી તું તો નાચવામાં રહેતા એને જાંજરી કોક કાઢી જાય ને કીસ પડી ગઈ. એ તો છોકરું છે ખોવાઈ જાય એવું કઈ ન હોય. જો મારી છોકરી દુનિયા પહેલી વાર ખોવાનું બધા ખોવાતા હોય, શું કઈ ધડા ન હોય એટલે ખોવાય. હા તો એટલે જ ખોવાઈ જાય ને, ખોવાઈ જાય પડી જાય ને ખોવાઈ જાય ને કરતી મફત આવે છે પૈસા, પેટમાં ન ખાતા હોય ને છોકરાઓને એમ થાય ઘરાનું કરાવી દે. તમારે વેતો વર્ષ હમણાં પૂરા થાય છે તો ભાઈ છોકરો જાય એમાં આનું એડમિશન કરાવી દે. છોકરીઓને એમાં ન કરાવાય, એમાં કેટલા પૈસા ભરવા પડે. ઇંગ્લિશ મીડિયમ છે તને ખબર છે? એ કઈ આ છે આને શેમાં ભણાવવાની? એને તો આ બધા ભણે એમાં જ. આને સરકારી ભણાવવાની. મમ્મી તમે આટલો કેટલો ભેદભાવ કરો છો તમને. એ પણ આ નોકરી કરે કદાચ તો આની આવે કઈ આપણને ન આવે. એ નોકરી કરવાનો ટાઈમ થાય છે એને આપણે પીડા આપી દે. ઊભી હોય ને તો આપણે એની તો ઉપાધિ નહીં. એ દીકરી એમ ખોટા ખર્ચા જ ન કરાય, બરોબર. એને મારે સરકારી સ્કૂલ જાજરી નો લઈ જાય કઈ નહીં, પણ ભણશે તો એ ભાઈ છોકરો ભણે ને ઇંગ્લિશ મીડિયમ જ ભણાવે. ના ના એ તો મને હાવ ખર્ચો નથી પોહાતો. જાંજરી કદાચ 10 માં જ પતશે, દીપલાને ફોન કર તો જાંજરી લેવા જાવી છે, બાકી ઇંગ્લિશમાં જ નહીં જ ભણાવું. ઈ તો ઈ ભણે એટલે મારે જાજરીની જરૂર નથી, મારે ઇંગ્લિશ મીડિયમ માં ત્યાં ભણાવીશ. ના એવા ખોટા આડોડિયા મેળા રવા દે. હમણાં જાંજરી ચોટી જાંજરી કરાવવાની કીધી તો હવે ઇંગ્લિશમાં ભણાવવાનું ચાલુ કર. આને ભણાવીને શું કરે છે? આને આવે કે આવશે એ આપણને આવશે હે? અને ભાઈ છોકરાને એટલો મગજ એ નથી, અને કેટલો મગજ છે. એ મગજ છોકરીઓને જ હોય જ તે, એમાં કાંઈ વાંધો નહીં. એ રાજકોટ જવું હોય તો ફોન કરી દીપાલને, હું એને પૂછી જોઉં એમ કે હા મમ્મી જાવ કરાવી આવો તો હવે જઈશું. બાકી ઇંગ્લિશ બિંગ્લિશ નહીં, મારી આગળ લપ કરતી નહીં, અને ઇંગ્લિશ મીડિયમમાં હું ક્યારેય નહીં મોકલું, બરોબર. તાર છોકરો હોત ને તો મોકલતી નહીં, તે એનો છોકરો છે ને એટલે મોકલીને, તારે છોકરો હોત ને તો જ મોકલત, છોકરીઓને નહીં મોકલે. એવા ભેદભાવ રખાય મમ્મી. ભેદભાવ કાંઈ આ નહીં. દીકરી છે ઈ ભણી ગણી હશે, નોકરી કરતી હશે તો આપણે ઉપાધિ નહીં, કોઈ દી દુખી નહીં. ના ના એ તો સારું ઘર જોઈને જ દઈશું તોય દુખી ન થાય. ઘર સારું હોય મમ્મી, નસીબનું ન કરવાનું હોય. એ તો અહીંયા હોય ને એનું કમાવા વાળા, એને હાહરિયાની એની જવાબદારી, સારું ગોતીને દીધું હોય, નસીબ એવા હોય. એ બધી એના હાહરિયાની જવાબદારી હોય, આપણી કાંઈ ન હોય. આપણે પીડા હાથ કરી દીધા એટલે પૂરું. છોકરીઓ પરણાઈ ગયો ને એટલે એ કાંઈ મારે લપ કરવાની થતી નથી. આપણને કાંઈ ન થાય. એમ ન દુખી થાય. રોટલા પાણી સુખી એટલે સુખી જ કહેવાય, બરોબર. એવી રોટલા પાણી નહીં નો રે ક્યારેક તો. એ તો રે એવા હાવ નહીં દઉં કે એને રોટલા પાણી ના નહીં, એ કઈ ગાંડી તો થાવે આમ દઈ દઈશ. ક્યારેક ન થાય કઈ નક્કી છે. ગમે એવું સારું હોય તો રોડ ઉપર આવી જાય. તારે તો ખોટા ખોટા ઘરમાં કંકાસ જ કરવા ગમે એ વાતને લઈને બેસી જાસ. ઓલા છોકરા નો જ વાત કરતી, ઘડી કે મારી છોડીને તેડતા નથી, તમે એને તેડો છો કે આ મોટી થઈ જાય. તેડી છે નાની હતી તો તેડતી, હવે આ મારે ઝૂંપડી નહીં આવડી મોટી નું તેડી ના લે. તો એ તેડો. હવે એ તો બધી બસ વહી જતી હોય એટલે ઘડી તેડીને ઉતાવળું હાલવું જોઈએ, બસ કઈ નહીં. એક છોકરા હાટ ઊભી રહે, એનો ટાઈમ જ હોય છે, બરોબર. આમ તો આવશે એટલે ખોરામ લઈશે ને ખવડાવશે ને પીવડાવશે ને આમ કોઈ દી ખવડાવ્યું તમે? આ તો આમથી રમતી હોય, છોકરીઓને જીવરી હોય, છોકરીઓ હાથે ખાઈ પી લે, અને છોકરાને તો આપણે સાચવવા જ પડે. સમજ્યા? હું તો હોય નહીં ઘરે, હું નથી ઘરે, નોકરીએ વહી જાઉં. તમે માહિતી આને કેટલું આ કરતા હા તો તારે એટલે એમ છે કે બધું હું ઢરડા કરું, તું નોકરી કરીને, બરોબર. એવી હું નવરી નથી બધાને સાચવવા. લે તમને બીજું કામ કરતા ભી પડે છે, અને મારી મોટી બધું કામ કરે છે, તું કઈ નથી કામ કરતી, એટલે મારે એનું કરવું પડે. ખેતીવાડી છે, કોઈ જાવ છો ડોકાવા? હું તમને પગાર દઉં છું. આપણે કોઈ જાય છે? આ તો કોઈ ખેતીમાં જાય છે ને, તમે જાવ એક દી દાડી આવે ખબર પડે. આને પડે ને તો ખાવા જેવા ન રહ્યો. અહીંયા પેન ન હલાવવાની. ભાભી આમ કરે છે, નીના છોકરાને હાચવો છો ને, એમ નથી બિચારી કોઈ કહેતી મમ્મી તડકો છે ને હું નહીં જાઉં, બરોબર. તો તું ખેતી કરીશ? વહી જાઉં છું તો માહિતી આને કેવી રીતે રહેતા હશો? આને સારી રીતે જ વિકાય મારા દુશ્મન નથી, ઈ મારા દીકરા દીકરી જ છે. ઈ મારા દીકરા દીકરી જ છે, એને હું દુશ્મન ની ગોળ ન રાખતી. ખવડાવી પીવડાવીને હોય તો અત્યારે આવી ન હોય. બે ખવડાવતા હશો નહીં હોય, નોકરીએ નથી જવું, તને હું ખેતી ભેગી ની કરી દઈશ. છોકરા બારામાં ખોટા વાદ. આ તો આનું તારે એક બાનું જડી ગયું, આનું બાનું જડી ગયું. જીવ બરતો હોય ના ભાઈ ના, છોકરાઓને હરખી રીતે જ રાખતા હોય. એ કઈ દુશ્મન નથી, એ મારા દીકરા દીકરી જ છે,
દીકરીની રીતે રાખવાની, દીકરાની રીતે રાખવાનો હોય, બરોબર છે. દીકરીને બે સરખા જ રાખવાના હોય. હા. એમાં એકય રીત ન હોય. દીકરીની કઈ જુદી રીત ન હા, હોય. છોકરાને તો ભણાઈ ગણાવીને સારી નોકરી કદાચ કરવી ને તો એ આપણે ગટપણ નો રોટલો છે ને આ તો કાલે હવે હમણાં પાંખું આવશે તો ઉડી જાય છે, પારકા ઘરે જઈને ગયો એને કદાચ 50,000 પગાર આવશે તો આપણને નહીં કાંઈ આવે, એને આવશે. નોરા છોકરાને 50,000 પગાર આવશે ને તો ઘરમાં આવશે. એટલું નથી ખબર પડતી. નોકરી કરાવી છે કરાવશે ને. હા હા, જીવશે ને મમ્મી કાલે હવે આપણને દુઃખ પડે ને તો ઈ ટેકો દેહે. ઈ મારી તો માને જીતે મારા છે. ગઈઢામાં જરૂર છે ને તો ઈ પૈસા કાઢીને ઊભી રહે. ના, અને ના. તમારા પેટના છે ને તોય નહીં. એ દીકરીને લાલચ ન રખાય. દીકરીનો ઘરનું પાણી પીવાય ને દીકરી આપણને હાચવે ને તો એના કરતા મરી જવું સારું. દીકરી શું સાચવતી? એ સમય આવશે ને ત્યારે બધું જોઈ લે. અહીં સમય આવશે જોઈ લેશું. હા, બહુ દીકરા બરોબર. તો દીકરો જ કરે જ ને. દીકરો ઈ વંશ વેલો છે. માણા એમ કે નહીં ઊંધો ગોરે ને તમને વાંસ નાખશે ને તો પોગી જાય છે ને આ કદાચ થાર ભરીને દેશે ને તો નહીં પોગે. એ આપણા બધા આ લે. ને આ ખોટા રીત રિવાજ છે. રીત રિવાજ કાંઈ નથી, સાચું જ છે. બીજું કાંઈ નથી. અને દીકરીને ઘરે જઈને સારા લાગી ગઈ આવે ને ઘરે હોય તો ગમે હોય તો દીકરાને કોઈ કેસે કરે. 20 વર્ષ પછી કેવો જમાનો આવશે. અત્યારે દીકરીઓ સાચવે છે. દીકરા ન સાચવતા ને એટલી દીકરી માવતરને દીકરીઓ આમ સાચવે, દીકરીને ઘરનું ખવાય જ નહીં, સમજે ને એને દીકરીનું પાણી ન ખપે. લ્યો, અને તારા તો એવો તને એવી લાલચ છે. ઇંગ્લિશ મીડિયમમાં મારે ભણાવી. મારે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવાની થતી જ નથી. આપણે એની ફી હું ભરી. તું ભરીશ ફી? હા, તું શું ફી ભરીશ? એટલે આ થોડા ઘણા ઘરમાં દે સીએ ન દે, બરોબર? તાર કહેવાનું તો ઈ જ છે ને. આ તો કાંઈ નહીં. દીપક આવે એટલે વાત કરી લે. હવે જુદા રહી બાકી નારે છે ને એ ભાઈ મારે સામે આવા ભેદભાવ રાખો ની. મામા શું બેટા પાણી છે મારા દીકરા, તાર પીવું છે? હા, ઠંડુ. હાલે મારે હજી એક પરણાવવાનો. તું એમ ઠેકડો મારી નોખી થાય ને મારે ન થાય ભેગું. લે તો તમે એવા ભેદભાવ રાખો ની. તું આજે નોખી થવાની કે ઓલી તારી હેગી 10 વર્ષ આવી છે ઈ નો કે આ કાલ સવારે આવી 5 વર્ષ છોકરાને તમે કેવી રીતે ખાટલે કરો છો? આને રાખું જ છું. કાંઈ નથી રાખતા. હા, આ તો બેહાડો ને ઇંગ્લિશ મીડિયમમાં રાખતા હોય તો હાલો. ભાઈનો છોકરો ભણે ને એવી રીતે ભણાવો ને એ છોકરો પહેરે ને એવું જ પહેરાવો. મારી છોકરીને કેવી નથી છોકરું પહેરાવ્યું. છોકરીને તેવું જોઈએ, છોકરીને ન બહુ એવું. શનિવારીમાં લઈ આવે ને પહેરાવે છોકરી કપડાં. નાનું જે મેલડીમાં, નાનું જે મેલડીમાં તાર પીવું છે પાણી? આને પીવું ઠંડુ. બધાનું સારી રીતે સાચું. હાચવવામાં ખોટામાં ન બોલું કે ભાઈ ભલે ને એમાં શું થઈ ગયું. ખોટા ખર્ચા. એ કપડા નવા પહેરાવો તો એવા કરી નાખે. ઘડીએ ને સારું કરાવે રવા દેતી. છોકરી નવા જ કપડાં પહેરે પણ એ આ નકરી ધૂળમાં રમેશ, આ ધૂળમાં તો તને ભાઈ ખબર છે? સેટિયા છૂતો રહેશે. લે ઈ તો આવીને તરત જ નવા હોય ને કપડા કાઢી નાખે, તરત એમ કે બા ચડી પહેરાવી દ્યો. અને આને ગમે એવા પહેરાવ્યા હોય ને ધૂળના ઢગલા કરે છે. બારીમાં જાવ હોય તો તમને છોકરાના કપડાં કેમ નથી મળતા? આના જ કપડાં તમને મળે. છોકરાને શું એકનો એક છે ને કઈ મારા બાપા કોકના છોકરાના લુગડામાં દીકરાને થોડા પહેરાય. મારે આ એકની એક જ છે. એકની એક છે. તને તો હમણાં ભગવાન બીજો દેશે. કાંઈ નકરી સોડી વાય હું થોડી તને એમ નામ રહેવા દઈશ. મારે મારા દીપલા છોકરો જોઈએ જ છે. કાંઈ સોડી વાય મારો દીપલો જિંદગી કાઢે મારે હવે બીજી ડિલિવરી કરવી નથી કરવી ને થોડું હાલે. લે આ તો હું છોકરીને ક્યાંય નહીં ભણાવું. તું બીજી ડિલિવરી કરવાની નથી ને. મારે કાંઈ તારા ખોટા ફંદા સાંભળવા નથી. તું તારું ધાર્યું કરશ ને તો ઘરમાં હું મારું ધાર્યું કરીશ. મેં અહીંયા 50 વર્ષ ચોટલી કઢાવીશ. તેમ કે એમ નથી કરાવવાનું, બરોબર છે? લે છોકરી નામ નથી કરવું, નામ નથી કરવું. મારે 2 છોકરા હતા તો મેં આવું ન માયના. એ કે ના હો બટા, એકને કાંઈક થઈ જાય ભાઈ એક જ રે. ભગવાનની દયા ટાઈમ છે ને મજાના. અને આશા રે એક નહીં હાચે બીજો હાચર છે, બીજો નહીં હાચે ત્રીજો હાચર છે, બરોબર? લે દીકરી હોત ને તો સમજાત બધું. દીકરી વગર ને માન શું બધું હોય. હા, દીકરી તો ભગવાન એ ઓલા ઘડે નથી દીધી એ સારું છે જમાના પ્રમાણે. તમારા જેવા જીબડા હોય ને પછી અહીંયાથી ને રાવ આવે ને અહીંયાથી ને આવે. અહીં તમારે જે ભાભીઓ નો હાથવે સામે હાહેર્યું સારું ન જડ્યું હોય એટલે એ લોકો દુઃખ દીધા રાખે. એના કરતા નથી દીધું ને બરોબર. કાંઈ દુઃખ ન આવે જીવનમાં. ભણવા ન જવા દે મારા છોકરા જાજુ છોકરીઓને ભણવા જવા જ ન દે. એમ કે મમ્મી ના ઈ આમ થાય ને તેમ થાય ને આબરૂ ને પથારી ફરે. મને ખબર છે ને છોકરાઓ કરે એ બધું હાલે. આપણે નથી ભાઈ બધું કર્યું. બધા લવ મેરેજ જ કર્યા છે. છોકરા ધોરે લુગડે ડાગ જ નથી. માણા કે છે ને દીકરી છે ને ઈ જ નાક છે. દીકરી વહી જાય ને એટલે બાપ ને એક જ છે. આપણા રીત રિવાજ છે કે રીત દીકરી રિવાજ છે ને નથી. ઈ ઇજ્જત છે. હવે ઈ બધું રવા દે અને ઊભી થા. હાલ ખોટા વાદ કરીમાં હાલ. હું આ જાંજરી લેવાય જાઉં છું અને મારી છોકરીને એડમિશન એ ભાઈનો છોકરો ભણે ને ઇંગ્લિશ મીડિયમમાં 2 છે બસ. અને તો જ ભેગી રહીશ ને મારે ભેગું નથી રહેવું.
મારો નોખી થવા જ નથી દે. મારો મહિલો પણ છે પછી જ નોખા કરીશ. હાંજે દીપક આવે બરોબર. એટલે વાત કરશું બરોબર. એક તો તાર હારો ઘોઘાન પેટનો ઘરમાં કોઈને કઈ કે નહીં ને બધી આંખે મારે જ થવાનું થાય. મુઓ બધાને મોઢે હારો ને હારો રે. હા ઈ નો જ બોલે ને એટલે હારો રે. વહુ પાસે કઈ કે જ નહીં. વહુ હાર્યું છોકરાને ગાયરું દેખે પણ વહુને કઈ નહીં કે એટલે વહુ પાસે હારો રે ને આંખે કરે હાહુ ને કે હાહુ જ આવી છે. ઈ તો ક્યાં બોલે. એને તો વહુ પાસે હારું જ રહેવું છે એટલે નથી બોલતો. ઈ કઈ હારો નથી. એનું ઓળખું છું મેં એના જિંદગી કાઢીશ. તમે નથી કાઢી એટલે તમારા પાસે હારો રે. હા તમે મને ઓળખો જ ને કારણ કે હું બોલું છું એ તમને નથી હાર લાગતી બરોબર. અને ઓલો બટા બટા કરે એટલે હાર લાગે એને. ઈ કાંઈ નથી બોલતા, ઈ નથી કહેતા. હા આ છોકરીને તેડીને બધાય જાય. તો એ આનંદ સાચે મારા દીપલાને છોડી મારી દીકી મારો દીકો કરતો હોય તો પછી અને કોઈ દી ઈ લઈને ગયા ભાઈ છોકરા ની કોઈ દી લઈને ગયો એને કઈ રાખ તું મૂકી આય તું એને મૂકવાય ન જાતો આને જ હાથે તઈ તમને હાલ લાગે છે તો ઓલી બિચારીને નો હાથે જ ન થાય. હા કાંઈ નહીં, ઈ ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવા હોય ને તો જ ભેગું રહેવું છે. હું અને નોખા કરીને ઈ ડોહાને તાર ભેગો જ કાઢવો. આ ભલે મારે રાખીશ. તારા હારે જ કાઢું તારા આપો તારા હારે જ કાઢું જો ને. મારો એક મહિલો પરણી જાય ને એટલે કહું જા એને ભેગો બહુ ઉપરાણું લેતો હતો ને આ નીકળ એને એમ કેવું છે બહુ એ લોહી પી ગયો છે.